સૌપ્રથમ તો આજે ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય પર ખેડા જિલ્લા અંતર્ગત 5 નગરપાલિકા, 2 તાલુકા પંચાયત, 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અને 2 નગરપાલિકાની પેટા ચૂંટણી માટે પ્રદેશ ભાજપ તરફથી નિરીક્ષકો આવી રહ્યા છે. એમનું હિયરિંગ પ્રક્રિયા ચાલુ છે. તમામ ઉમેદવારો પોતાના ભારતીય જનતા પાર્ટીના કામગીરીના ડેટા સાથે ઉમેદવારી પત્રક ભરવા માટે આવી રહ્યા છે. ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં દરેક નગરપાલિકામાં લોકશાહી ઢબે પોતાનો મેન્ડેટ માગવા માટે કાર્યકર્તાઓ સંપીને આવી રહ્યા છે. કેટલા લોકોએ અત્યાર સુધી ઉમેદવારી નોંધવા માટે માંગ કરી? હજુ હમણાં શરૂઆત થઈ છે. ખેડા નગરપાલિકાથી શરૂઆત થઈ છે. દરેક વોર્ડમાં 15 થી 20 લોકો એ ઉમેદવારી કરવા માટે આવી રહ્યા છે. ખેડા જિલ્લામાં કઈ નગરપાલિકાઓ, કઈ તાલુકા? ખેડા નગરપાલિકા, મહેમદાવાદ નગરપાલિકા, મૌધા નગરપાલિકા, ડાકોર નગરપાલિકા અને ચકલાસી નગરપાલિકામાં એ સામાન્ય ચૂંટણી છે. કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી છે. કપડવંજ શહેરની નગરપાલિકાની 2 વોર્ડની પેટા ચૂંટણી છે અને મહેમદાવાદ તાલુકા પંચાયતની 2 સીટની પેટા ચૂંટણી છે. અજયભાઈ, ઉમેદવારો નક્કી કરવા માટે કઈ બેઝિક એમની બાબતો ધ્યાનમાં રખાય? અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન CR પાટીલ સાહેબ અધ્યક્ષ બન્યા બાદ જે નિયમો એમણે 2021માં બનાવ્યા હતા એ જ નિયમો યથાવત અને લાગુ છે. જેમાં પ્રથમ નિયમ છે કે ઉમેદવારની ઉંમર 60 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. 3 ટર્મ કરતાં વધારે વખત એ જો નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલો હોય તો તેને ટિકિટ માટે દાવેદારી કરવાની રહેતી નથી. અને ગત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં જો પોતાનું બૂથનું રિઝલ્ટ એ ભારતીય જનતા પાર્ટી માટે માઇનસ હોય તો પણ એ આ દાવેદારી કરવા માટે લાયક રહેતા નથી.